લગ્ન બાદ જો કોઈ છોકરીને સાસરીએથી હેરાન કરવામાં આવે તો એ એક ગંભીર ગુનો છે. હેરાનગતિના પ્રકારોમાં શારીરિક હેરાનગતિ, માનસિક હેરાનગતિ, આર્થિક હેરાનગતિ, દહેજ માટેની હેરાનગતિ, સામાજિક ત્રાસ અને યૌન હેરાનગતિનો સમાવેશ થાય છે. ચાલો જોઈએ કાયદો શું કહે છે. BNS 2023માં કલમ 85 અને 86 મુજબ જો પતિ કે સાસરિયા પત્નીને શારીરિક, માનસિક કે દહેજ માટે હેરાન કરે તો 3 વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે. આ ગુનો નોન બેલેબલ અને કોગ્નિઝેબલ છે. દહેજ પ્રતિબંધ કાયદો 1961 મુજબ લગ્ન પહેલાં કે પછી દહેજ માગવું કે દહેજ માટે ત્રાસ આપવો ગેરકાયદેસર છે. સજા 5 વર્ષ સુધીની જેલ અને દંડ અથવા દહેજની કિંમત. જો લગ્નના 7 વર્ષમાં પત્નીનું અપ્રાકૃતિક મૃત્યુ થાય અને દહેજ માટે હેરાન કરવામાં આવ્યું હોય તો પતિ કે સાસરિયાને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધી સજા થઈ શકે છે. 3. ઘરેલું હિંસા પ્રતિબંધ કાયદો 2005 મુજબ ફક્ત મારપીટ નહીં પરંતુ માનસિક, આર્થિક અને યૌન હિંસાને પણ આવરી લે છે. કોર્ટમાંથી મેળવી શકાય. પ્રોટેક્શન ઓર્ડર, રેઝિડન્સ ઓર્ડર, મોનેટરી રિલીફ. છોકરીએ શું કરવું જોઈએ? મહિલા હેલ્પલાઇન 181 અથવા 1091 પર કોલ કરો. નજીકના પોલીસ સ્ટેશનમાં 498 હેઠળ FIR નોંધાવો.